લાસ્ટ ટાઈમ આપણું જે પેપર 10 છે આર્થિક વિચારધારાનો ઇતિહાસ, એમાં આપણે લાસ્ટ ટાઈમ સીમાંતવાદી વિચારક ઓગસ્ટનાઇન કુલનોટ વિશે આપણે અભ્યાસ કરેલો હતો. અને આપણે જોયું તે પ્રમાણે કે દ્વિહસ્તક ઇજારાવાળા બજાર કઈ રીતે કિંમત નક્કી થાય છે એની ઉભયલક્ષી ઇજારાના પરિપ્રેક્ષ્યમાં આપણને સમજૂતી ઓગસ્ટનાઇન કુલનોટે આપેલી જોવા મળે છે. ઓગસ્ટનાઇન કુલનોટ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંતવાદી વિચારક હતા અને ખાસ કરીને મેં કીધું તેમ કે એમનું જે મુખ્યત્વે પ્રદાન હતું તે આપણે એમનું જે 1838માં એમનું જે પુસ્તક હતું રિસર્ચિસ ઇન્ટુ ધ મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ ધ થિયરી ઓફ વેલ્થ, એ પુસ્તકમાં એમણે મૂલ્યમાં કે વસ્તુની કિંમતમાં થતા પરિવર્તનો કઈ રીતે થાય છે, શા માટે થાય છે, એના માટેના પરિબળો કયા છે, એની સમજૂતી આપણને પુસ્તકમાં આપેલી જોવા મળે છે. સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની માંગમાં થતું જે પરિવર્તન છે એ વસ્તુની માંગમાં થતું પરિવર્તન કિંમતને આભારી છે. એમણે માંગના વક્રની શોધ કરેલી હતી. બજારની જે વ્યાખ્યા ખૂબ સરસ રીતે એમણે આપેલી હતી. કઈ રીતે બજારમાં હરીફાઈ વધે છે, તેને લીધે એની ઉત્પાદન પર અને વસ્તુની કિંમત પર કઈ રીતની અસર થાય છે એની સમજૂતી આપણને ઓગસ્ટનાઇન કુલનોટે આપેલી છે. પણ ખાસ કરીને જ્યારે દ્વિહસ્તક ઇજારો હોય, આ દ્વિહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢી કઈ રીતે પોતાની વસ્તુની કિંમત નક્કી કરે છે, અને જ્યારે આપણે એમ કહીએ કે એક ઉત્પાદક હોય ને એક ખરીદનાર હોય, જ્યારે આપણે એમ કહીએ કે બંને પક્ષે જ્યારે ઇજારો હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બે પક્ષ વચ્ચેનું જે વિનિમયનું પ્રમાણ છે તેને આપણે સરળતાથી માપી શકીએ છીએ, પરંતુ જે કિંમત નિર્ધારણ છે એ કિંમત નિર્ધારણને આપણે બરાબર ઇઝીલી સમજી શકતા નથી. કારણ કે દ્વિહસ્તક ઇજારામાં આપણે જોયું તે પ્રમાણે કે કિંમત નક્કી કરવા પાછળ એક પક્ષ અથવા તો જે બીજો પક્ષ છે તેની સાથે સંકળાયેલી તેની માનસિક તૈયારી કેવી છે, એની સૌદાશક્તિ કેવી છે, એનો અનુભવ કેવો છે, એની આવડત કેવી છે, એની કુનેહ કેવી છે, એનો જે રાઇવલ પક્ષ છે, સામો પક્ષ છે, એના વિશેની માહિતી કેવી છે, આ બધા પરિબળો આપણે એમ કહીએ કે કિંમત નક્કી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે આ બધા પરિબળો. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત નિર્ધારણની પ્રક્રિયા છે તે થોડી ક્લિષ્ટ છે, સંકુલ એ આપણને આ દ્વિહસ્તક ઇજારામાં જોવા મળે છે. અને ખૂબ સરસ રીતે એની સમજૂતી આપણને ઓગસ્ટનાઇન કુલનોટે આપેલી હતી અને આપણે આકૃતિની મદદથી લાસ્ટ પીરિયડમાં એની ખૂબ ચર્ચા પણ આપણે કરેલી હતી. ઓકે, ત્યાર પછીનો જે આપણો ટોપિક છે આ પેપરમાં એ છે બીજા જેને આપણે સીમાંતવાદી વિચારક કહીએ છીએ અને જેને આપણે કહીએ છીએ કે ગણિતનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરનાર જે અર્થશાસ્ત્રી છે એ ગોસેન છે. હર્મન હેનરિચ ગોસેન એનું આખું નામ છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ ખાસ કરીને જર્મન અર્થશાસ્ત્રી છે. એની જે રાષ્ટ્રીયતા છે પ્રુશિયન છે, ઓરશિયન. પછી એમનું જે શિક્ષણ છે તે ખાસ કરીને મેં કીધું તેમ કે બોન યુનિવર્સિટીમાં થી મેળવેલું છે. એમનો જો જીવન પરિચય આપણે ટૂંકમાં જોઈએ તો આપણે એમ કહી શકીએ કે 7મી સપ્ટેમ્બર 1810માં એ જર્મનીનું જે ડ્યુરેન છે ત્યાં એમનો જન્મ થયેલો હતો. સીમાંત જેને આપણે ઉપયોગિતા કહીએ, માર્જિનલ યુટિલિટી જે શબ્દ આપણે વાપરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, એ ખ્યાલની સર્વ પહેલી વખત રજૂઆત કરનાર જો કોઈ અર્થશાસ્ત્રી હોય તો એ ગોસેન હતા. એમના જે આપણે એમ કહીએ કે વિચારો હતા એને પરિણામ સ્વરૂપ એક વ્યક્તિનિષ્ઠ, જેને આપણે એકમલક્ષી કહીએ છીએ, જેને આપણે સૂક્ષ્મલક્ષી કહીએ છીએ, તે જે અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે, વિશિષ્ટ જે અભ્યાસ પદ્ધતિ છે, એ અભ્યાસ પદ્ધતિ જે આપનાર અગ્રગણ્ય અર્થશાસ્ત્રીઓમાં ગોસેન એ એક આગળ પડતા અર્થશાસ્ત્રી છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલી વખત આપણે તે વખતે ચર્ચા કરેલી હતી કે ભાઈ સીમાંતવાદી જે આખી વિચારધારા છે એમાં જે કંઈ પણ વિચારકો છે, અર્થશાસ્ત્રીઓ છે, તેને પ્રમુખગત રીતે આપણે બે ભાગમાં વેચીએ છીએ. એક ગણિત શાખાના અર્થશાસ્ત્રીઓ અને બીજા છે માનસશાસ્ત્રીય શાખાના અર્થશાસ્ત્રીઓ. તો ગોસેન જે છે તે આપણે એમ કહી શકીએ કે ગણિત શાસ્ત્રના એક વિદ્વાન, જેને આપણે કહીએ કે અર્થશાસ્ત્રી છે. ખાસ કરીને મેં કીધું તેમ કે વપરાશના ક્ષેત્રમાં ઉપયોગિતાનું મહત્વ, ઉપભોગના ક્ષેત્રમાં ઉપયોગિતાનું મહત્વ તે ખૂબ સારી રીતે સમજાવે છે. અને
એના સંદર્ભમાં જ, એના અનુસંધાનમાં જ આપણે એમ કહીએ કે એ સીમાંત ખ્યાલનો ઉપયોગ આર્થિક જગતમાં કરે છે. એટલે આપણે એમ કહીએ કે સીમાંત જે ખ્યાલ છે, સીમાંત જે પૃથક્કરણ છે, તેનો આપણે એમ કહીએ કે તેઓએ ગણિત પદ્ધતિ પર આધારિત ઉપયોગ કરી અને એના જે કંઈ પણ વપરાશ અંગેના સિદ્ધાંત છે, દૃષ્ટિગુણ અંગેના ખ્યાલો છે, એ સિદ્ધાંતોની સમજૂતી અને સાબિતી એમણે આપેલી છે. પણ આપણે જોયું તે પ્રમાણે કે એમણે પોતાનું જે પુસ્તક છે, જન્મ 1810માં થયેલો હતો, મેં કીધું તેમ એમનું જે પુસ્તક છે 1854માં એમણે પ્રસિદ્ધ કરેલું હતું. 1854માં એમણે જે પુસ્તક રજૂ કરેલું હતું એનું જે નામ હતું એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડેવલપમેન્ટ ઓફ ધ લોઝ ઓફ એક્સચેન્જ અમોંગ મેન. એના પુસ્તકનું નામ શું હતું? તો કે એના પુસ્તકનું નામ આપણે એમ કહીએ કે ડેવલપમેન્ટ ઓફ ધ લોઝ ઓફ એક્સચેન્જ અમોંગ મેન. એનો જો ગુજરાતી આપણે અર્થઘટન કરવું હોય તો આપણે એ રીતે કરી શકીએ કે માણસો વચ્ચેના જે કંઈ પણ વિનિમયો અંગેના જે નિયમો છે તેનો વિકાસ. ડેવલપમેન્ટ ઓફ ધ લોઝ ઓફ ધ એક્સચેન્જ અમોંગ મેન એટલે કે માણસો વચ્ચેના જે કંઈ પણ આદાન પ્રદાનો છે, વિનિમયો છે, સોદાઓ છે, એના જે કંઈ પણ લોઝ છે, એના જે કંઈ પણ નિયમો છે, એમાં જે વિકાસ છે એ અંગેનું પુસ્તક એમણે મેં કીધું તેમ કે 1854માં પ્રસિદ્ધ કર્યું. પણ આપણે કહીએ ને કે આ કેવા માણસ હતા? અનલકી માણસ હતા. અનલકી માણસ એટલા માટે હું કહું છું કારણ કે તે વખતે એમણે જ્યારે આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે ગણિતનો પ્રચાર અને પ્રસાર ખૂબ ઓછો હતો. ગણિત શાસ્ત્ર તે વખતે એટલું બધું પાપા પગલી કરતું હતું, આપણે એમ કહીએ બહુ પ્રાઇમરી કક્ષામાં તે વખતે ગણિત હતું, એનો જન્મ બી નહીં થયેલો હતો ગણિત પદ્ધતિનો, એટલી બધી પ્રચલિત હતી નહીં તે સમયમાં યુરોપમાં અને ખાસ કરીને જર્મનીમાં. એટલે આપણે એમ કહી શકીએ કે ગણિત પદ્ધતિ પર આ રીતે અર્થશાસ્ત્રીય વિચારો તરફ લોકોનું ધ્યાન ખેંચાયું નહીં. એટલે આપણે જેને આજે આજે આપણે તમે પણ ભવિષ્યમાં MA કરશો ત્યારે તમારે એક આખો પુસ્તક આવશે તમારું મેથેમેટિકલ ઇકોનોમિક્સ, ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર. એ તમારે પાર્ટ 1માં અને પાર્ટ 2માં આવશે બંને વખત. તો આપણે એમ કહીએ કે આ જે ગાણિતિક અર્થશાસ્ત્ર છે એ ગાણિતિક અર્થશાસ્ત્રના જેને આપણે સ્થાપકો કહીએ, આદ્ય સ્થાપકો કહીએ, એમાં ગોસેનને આપણે મૂકવા પડે કારણ કે એના પ્રણેતા તરીકે આપણે ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર આપનાર જો કોઈ પ્રથમ વિચારક હોય તો આપણે એમ કહી શકીએ કે ગોસેન હતા. પણ મેં કીધું ને કે ભાઈ આ પુસ્તકનો એને યશ મળવો જોઈએ, એનો લાભ મળવો જોઈએ, મળ્યો નહીં કારણ કે 20 વર્ષની મહેનત છતાં એ પુસ્તકને તૈયાર કરવામાં એને 20 થી વધારે વર્ષનો સમયગાળો લાગેલો હતો. પણ જ્યારે એ પુસ્તક એણે બહાર પાડ્યું ત્યારે આપણે એમ કહીએ કે એની ઘણી બધી ઉપેક્ષા થયેલી હતી. એટલે એને લોકોએ એને બહુ ધ્યાન પર વસ્તુ આવેલી હતી. એના જે વિચારો હતા લગભગ 25 વર્ષ સુધી એના ગ્રંથ પર કોઈનું ધ્યાન ગયું નહીં. એટલે 1854માં બહાર પાડ્યો પછી 25 વર્ષ એટલે તમે વિચાર કરો કે 1875-76 નો ગાળો, ત્યાં સુધી એના આ પુસ્તક પર કોઈનું ધ્યાન હતું નહીં. એના બહુ મહત્વના વિચારો આપણને આ ગ્રંથમાં જોવા મળે છે પણ લોકો સમક્ષ એ આવેલું હતું નહીં. પણ એના મૃત્યુ પછી જે આના પછી આપણે જે સીમાંતવાદી વિચારક ભણવાના છે એ જેવન્સે આ પુસ્તકનું મહત્વ લોકો સમક્ષ મૂક્યું. જો ગોસેન જર્મનીના હતા અને જેવન્સ છે તે ઇંગ્લેન્ડના હતા. તો આપણે એમ કહીએ કે ગોસેનના મૃત્યુ પછી એટલે એમનું મૃત્યુ 1858માં મેં કીધું તેમ થયેલું હતું. એની ચોક્કસ તારીખ આપણે જોઈએ તો આ રીતે અહીંયા તમે જોશો કે 13મી ફેબ્રુઆરી 1858માં કોલોન જે જર્મનીનું જે શહેર છે ત્યાં એમનું મૃત્યુ થયેલું હતું. એટલે બહુ આપણે એમ કહીએ ને કે 48 વર્ષની ખૂબ નાની વયે એમનું મૃત્યુ થયેલું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રમાં જેને બહુ પાયાનું પ્રદાન કહીએ એવું પ્રદાન આપણને ગોસેનના જે સિદ્ધાંતો છે કારણ કે એના પછી આખી અર્થશાસ્ત્રની મેં કીધું તેમ કે શાખા વિકસેલી છે. તો એનો જો એના પાયામાં જો કોઈ વિચારક હોય તો એ હર્મન હેનરીચ ગોસેન હતા. તો મેં કીધું તેમ કે ભાઈ એમણે એનો જે ગ્રંથ બહાર પાડેલો હતો ત્યારે લોકોનું ધ્યાન ગયેલું નહીં હતું કારણ કે એક વખત એવું કોઈ ઇન્સિડન્ટ બન્યો, એવો બનાવ બન્યો કે જેવન્સના મિત્ર એડમસન, જેવન્સના એક ફ્રેન્ડ હતા એડમસન, અને એ એડમસન આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડની જેને આપણે બ્રિટિશ મ્યુઝિયમ કહીએ છીએ, બ્રિટિશ મ્યુઝિયમમાં કંઈક એડમસન કામ કરતા હતા અને એના હાથમાં આ ગોસેનનું જર્મન ભાષાનું પુસ્તક હાથમાં આવ્યું. એટલે એડમસન એ ઇંગ્લેન્ડના જોયન્સના ખાસ મિત્ર હતા. તો એણે એ કંઈક જર્મન ભાષાથી થોડા ફેમિલિયર હતા, વાકેફ હતા. એટલે એણે એના મિત્ર જેવન્સને બતાવ્યું આ પુસ્તક કે ભાઈ આ હર્મન હેનરીચ ગોસેનનું આ પુસ્તક છે અને એમાં કંઈક નવીન વિચારો જોવા મળે છે. તો એ પુસ્તક કારણ કે જેવન્સ પણ આપણે એમ કહીએ કે જર્મન ભાષાથી એ વાકેફ હતા એટલે જેવન્સે પણ એ પુસ્તકને બરાબર વાંચ્યું અને બરાબર વાંચ્યા પછી આપણે એમ કહીએ કે તત્કાલીન સમયના જે વિચારો હતા યુરોપ દેશમાં આર્થિક વિચારો હતા તેનાથી અલગ વિચારો, કારણ કે તે વખતે આપણે જાણીએ કે પ્રશિષ્ટોના વિચારો હતા, એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, JS મિલ, માલ્થસ, આ બધાના વિચારો હતા, તેનાથી અલગ પ્રકારના વિચારો આ પુસ્તકમાં એને જોવા મળ્યા જેવન્સને.
તો જેવન્સે આપણે એમ કહીએ કે વિચારોનું મૂલ્ય જોતા પછી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરાવ્યું જર્મન ભાષામાંથી, અને પછી આપણે એમ કહીએ કે જે એને શ્રેય મળવો જોઈએ, યશ મળવો જોઈએ, એ ગોસેનને સાચા અર્થમાં આપણે એમ કહીએ કે જેવન્સે એને એક ચોક્કસ સમયે અન્યાય થયેલો હતો, એની સામે ન્યાય અપાવ્યો, એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો મેં કીધું તેમ કે ભાઈ આ જે પુસ્તક હતું પછી જર્મન ભાષામાંથી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું, એટલે એ પુસ્તકમાંથી એવા તારણો આપણને ઘણા જોવા મળે છે કે ગોસેન હતા તે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો જે છે એની જે પદ્ધતિ છે એના નિરૂપણમાં, એના એનાલિસિસમાં ગોસેન બહુ વાસ્તવિક હતા, બહુ સાચા હતા. બીજું આપણે કહીએ કે વપરાશનું જે ક્ષેત્ર છે એ તે વખતે ઉપભોગકર્તાઓનું ક્ષેત્ર પ્રશિષ્ટોની વિચારધારામાં બહુ ઓછું હતું. જ્યારે આ 1800 ને મેં કીધું તેમ કે 54માં એમણે ગ્રંથ બહાર પાડ્યો ગોસેને, ત્યારે ઉપભોગના વિશ્લેષણમાં આપણે એમ કહીએ કે એક નવીન પદ્ધતિ, અને એક એવી પદ્ધતિ હતી સીમાંત પદ્ધતિ, સીમા જેને માર્જિન આપણે કહીએ છીએ, એનો ઉપયોગ કરનાર ગોસેન એ પહેલા હતા. વપરાશના વિશ્લેષણમાં, કન્ઝમ્પશનના એનાલિસિસમાં આપણે એમ કહીએ કે સીમાંતનો ઉપયોગ કરનાર ગોસેન એ પહેલા વિચારક હતા. એટલે સીમાંત તત્વની રચના કરનાર જો કોઈ વિચારક હોય તો એ ગોસેન હતા. કારણ કે એમણે જે પુસ્તક મૂકેલું, એમણે જે સિદ્ધાંત મૂકેલો હતો કે ભાઈ એમણે તે વખતે, જો અત્યારે આપણને નવો નથી લાગતો, પણ એમણે 1856માં જે કીધેલું હતું તે પ્રમાણે કે વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનું ઉપયોગ લેવાનું પ્રમાણ, કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનું ઉપયોગ લેવાનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ એ વસ્તુના વાપરવાથી થતો જે સંતોષ છે તે ઘટતો જાય છે. એ વસ્તુનો આપણે એમ કહીએ કે વસ્તુ વાપરવાથી થતું સમાધાન છે, સમાધાન મીન્સ કે યુટિલિટી, તૃષ્ટિગુણ, સંતોષ, એ ઘટતો જાય છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુમાં જે સંતોષ આપવાની જે શક્તિ છે કે યોગ્યતા છે તે પ્રમાણે વસ્તુનું મૂલ્ય કે વસ્તુની કિંમત નક્કી થાય છે. એણે કેટલું સરસ કીધું, એણે એવી રીતે સરસ કીધું આપણને કે તે વખતે, જો આ પહેલી વખત હતો અર્થશાસ્ત્રમાં આ જે વિચાર હતો એ બહુ નવીન વિચાર હતો કે વસ્તુનો ઉપયોગ લેવાનું, એટલે કે ઉપયોગમાં લેવાનું પ્રમાણ જેમ જેમ આપણે વધારતા જઈએ છીએ તેમ તેમ એ વાપરવાથી થતો સંતોષ, સમાધાન, દૃષ્ટિગુણ એ ઘટતો જાય છે. પછીથી માર્શલે આપણે એમ કહીએ કે ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો સિદ્ધાંત આપેલો હતો, પણ આ 1856માં, અને માર્શલે આપેલો 1890માં. વિચાર કરો. તો આપણે એમ કહીએ કે ખૂબ નવીન, અને કારણ કે તે વખતે વિચારો આવા નહીં હતા, પણ આ ગોસેને પહેલા વિચારો આપેલા હતા. એટલે આપણે એમ કહીએ કે વસ્તુમાં જે સંતોષ આપવાની જે શક્તિ છે કે એની યોગ્યતા છે, એ યોગ્યતા એ જે તે વસ્તુની કિંમત કે મૂલ્ય નક્કી કરે છે. આવું સરસ મજાનું એમણે તે વખતે સમજૂતી આપેલી હતી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગોસેન એ અર્થશાસ્ત્રની પણ એમણે વ્યાખ્યા આપેલી હતી. ગોસેનના મત પ્રમાણે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર એ એવી જ્ઞાનની શાખા છે કે જે સુખ અને દુઃખ અંગેના સિદ્ધાંતો રજૂ કરે છે. અને અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે વ્યક્તિ અને સમાજ એ ઓછામાં ઓછા દુઃખે, ઓછામાં ઓછા, ન્યૂનતમમાં ન્યૂનતમ કષ્ટે વધારેમાં વધારે કઈ રીતે સુખાકારી, સુખ, આનંદ મેળવી શકે છે એનો એમાં વિચાર કરવામાં આવે છે. જો ગોસેન શું કહેતા હતા કે અર્થશાસ્ત્ર એ બીજું કઈ નથી, ઇકોનોમિક્સ એ બીજું કશું નથી, પણ સુખ અને દુઃખ અંગેના સિદ્ધાંતો એ રજૂ કરે છે. વ્યક્તિ હોય, માનવી હોય કે કોઈ પણ સમાજ હોય, એ ઓછામાં ઓછા કષ્ટે, ઓછામાં ઓછા આપણે એમ કહીએ કે દુઃખે કઈ રીતે વધારેમાં વધારે મહત્તમમાં મહત્તમ સુખ કે સંતોષ કે આનંદ મેળવી શકે છે એનો એમાં વિચાર કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગોસેનના જે આર્થિક વિચારો છે એમાં ઉપયોગિતા, વસ્તુની ઉપયોગિતા, વસ્તુનો ઉપભોગ, એમાં ગોસેનના વિચારોએ એનું જે ઉપયોગિતાવાદ છે, ઉપભોગવાદ છે, ઉપભોક્તા છે, એના પર ધ્યાન કેન્દ્રિત આપણને કરેલું જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે પ્રશિષ્ટો જે કહેતા હતા કે વસ્તુનું મૂલ્ય એ વસ્તુના ઉત્પાદન માટે કેટલો ખર્ચ થયેલો છે, માનવ શ્રમ કેટલા ખર્ચાયેલા છે એના પર આધારિત છે. પ્રશિષ્ટો આપણને શું કહેતા હતા? પ્રશિષ્ટો એવું કહેતા હતા કે ભાઈ કોઈ પણ વસ્તુનું મૂલ્ય, જેમ આપણે એમ કહીએ કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કેટલો ખર્ચ થયેલો છે અને કેટલા માનવ શ્રમ એના ઉપર, એ વસ્તુના નિર્માણ માટે, સર્જન માટે કેટલા શ્રમ ખર્ચાયેલા છે, માનવ શ્રમ ખર્ચાયેલા છે, એ મહત્વનું છે વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં. ત્યારે ગોસેન એવું કહે છે કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે કેટલો ખર્ચ થયો અથવા એના પર કેટલા માનવ શ્રમ ખર્ચાયેલા છે એ વિચાર બહુ મહત્વનો નથી. પરંતુ ખરો જે પ્રશ્ન છે એ છે કે વસ્તુની પહેલા જરૂર છે કે નહીં, વસ્તુની જરૂર છે કે નહીં, અને જરૂર હોય તો જરૂર એ કયા પ્રકારની છે, એની જરૂરિયાતની, એ વસ્તુની જરૂરિયાતની તીવ્રતા કેટલી છે, એના પર વસ્તુના મૂલ્યનો આધાર છે. ગોસેન કેવું કહે છે, જો અહીંયા તદ્દન નવીન વિચારો છે. પ્રશિષ્ટો એવું કહેતા હતા, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એટલે એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, જે.એસ. મિલ, માલ્થસ, આ લોકો એવું કહેતા હતા કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય, કોઈ પણ વસ્તુની કિંમત એ વસ્તુ ઉત્પાદન કરવામાં કેટલા શ્રમ ખર્ચાયેલો છે, કેટલા કલાકો વપરાયેલા છે, એના આધારે વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે. ત્યારે આ સીમાંતવાદી
પ્રખર વિચારક જેને આપણે ગોસેન કહીએ છીએ, તે ગોસેન એવું કહે છે કે વસ્તુના ઉત્પાદન માટે કેટલો ખર્ચ થયેલો છે કે એના પર કેટલા માનવ શ્રમ ખર્ચાયેલા છે એ બહુ મહત્વનું નથી, પણ વાસ્તવમાં વસ્તુની પહેલા કેટલી જરૂરિયાત છે, જરૂરી છે કે નહીં, પહેલા તો એ પ્રશ્ન ઉભો થાય. વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં કોઈ પણ વસ્તુની પહેલા તો જરૂરિયાત છે કે કેમ, અને જરૂરિયાત છે તો કયા પ્રકારની જરૂરિયાત છે, કેટલી જરૂરિયાત છે, જરૂરિયાતની તીવ્રતા કેટલી છે. કારણ કે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે કોઈ વસ્તુના ઉત્પાદન પાછળ ઘણો બધો માનવ શ્રમ ખર્ચાયેલો હોય, પણ તે બન્યા પછી વસ્તુનો જો કોઈ ઉપયોગ અથવા તો કોઈ જરૂરિયાત વગરની હોય તો કોણ કિંમત કોઈ આપે ખરું? આપણે જોઈએ છે સમાજમાં કે ઘણી વસ્તુ એવી હોય છે કે કઈ ઉપયોગી નથી હોતી, પણ એનું ઉત્પાદન છે તે ઢગલા બંધ થતું હોય, તો એની કોઈ કિંમત આપણે કહીએ કે એકદમ કોડીના દામે પણ ઓછામાં ઓછા ભાવે પણ એ ખરીદવા માટે કોઈ તૈયાર નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ખાલી માણસના શ્રમ ખર્ચાયેલા છે વસ્તુના ઉત્પાદન પાછળ એટલે કોઈ વસ્તુ લેવા નીકળી નથી પડતું. પણ વાસ્તવમાં આપણે જોઈએ છે કે ઘણી વસ્તુ એવી છે કે એમાં એનું ઉત્પાદન કરવામાં બહુ ઓછો શ્રમ ખર્ચાયેલો હોય, પણ એ ઘણી જરૂરિયાતવાળી વસ્તુ હોય તો તેમને ખરીદવા માટે માણસ એની પૂરેપૂરી કિંમત આપે છે. એ જગ્યાએ એ વસ્તુના ઉત્પાદન માટે કેટલો શ્રમ વપરાયેલો છે એ જોવામાં આવતો નથી, એ જોવામાં નથી આવતું, પણ એ વસ્તુની જરૂરિયાત કેટલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગોસેન એ એવા વિવેચક હતા, એવા વિચારક હતા કે મૂલ્યના સિદ્ધાંતમાં, કિંમત નક્કી કરવાના સિદ્ધાંતમાં માંગનો વિચાર એ પહેલો થવો જોઈએ. જરૂરિયાતની તીવ્રતા એને આપણે બીજા અર્થમાં કહીએ છીએ માંગ કહીએ છીએ. વસ્તુની માંગ હોય તો જ આપણે એમ કહીએ કે આપણે એમ કહી શકીએ કે અત્યાર સુધીમાં, કારણ કે આના સમયમાં પ્રશિષ્ટોનું વર્ચસ્વ હતું, કે પ્રશિષ્ટ વિચારધારા હતી, પ્રશિષ્ટ વિચારધારા પુરવઠાને વધારે મહત્વ આપતી હતી, અને પુરવઠા નક્કી કરવામાં ઉત્પાદન ખર્ચ બહુ મહત્વનો હતો, શ્રમ ખર્ચ, શ્રમ મૂલ્યનો સિદ્ધાંત એ લોકોએ આપેલો હતો. ત્યારે આ પહેલા એવા વિચારક હતા કે એમણે મૂલ્યના સિદ્ધાંતમાં માંગનો વિચાર પહેલા થવો જોઈએ, આવા નવીન વિચાર એમણે આપ્યા. તો આપણે એમ કહીએ કે વસ્તુની જે જરૂરિયાત છે, વસ્તુની જરૂરિયાતનું રૂપાંતર બજારમાં માંગમાં કેવી રીતે થાય છે, અને એ માંગની તીવ્રતા શાના ઉપર આધારિત હોય છે, અને તેની તીવ્રતા કેવી રીતે આંકી શકાય, અને એ મૂલ્ય નક્કી કરવામાં કેવો ભાગ ભજવે છે, એનો ખરેખર વિચાર થવો જોઈએ. ગોસેન આપણને શું કહે છે, બહુ સરસ સમજાવે છે કે ભાઈ વસ્તુની જે જરૂરિયાતનું રૂપાંતર છે, વસ્તુની જરૂરિયાતનું, કે ભાઈ માણસની કોઈ પણ વસ્તુની જરૂરિયાતનું રૂપાંતર બજારમાં માંગમાં કેવી રીતે થાય છે, અને માંગની કેમ માણસ વસ્તુની માંગ ઊભી કરે છે, એની તીવ્રતા શાના ઉપર આધારિત છે, અને એની તીવ્રતા કેવી રીતે આપણે આંકી શકીએ, કેવી રીતે નક્કી કરી શકીએ, એ મૂલ્ય નક્કી કરવામાં બહુ મહત્વનો ફાળો આપે છે, બહુ ભાગ ભજવે છે, અને એનો વિચાર અહીંયા થવો જોઈએ. તો આવા સૂક્ષ્મતમ વિચારો આપ્યા તે વખતે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ માંગ જે છે વસ્તુ પ્રાપ્ત કરવાની તીવ્રતા છે, વસ્તુની અંદરની જે ઉપયોગિતા છે, અને એ ઉપયોગિતા અનુસાર જ્યારે વસ્તુનો ઉપભોગ કરવામાં આવતો હોય ત્યારે આ બધા જે પરિબળો છે કે વસ્તુની જે જરૂરિયાત જે છે એનું રૂપાંતર માંગમાં કઈ રીતે થાય છે, તો આમાં આપણે બહુ સૂક્ષ્મતાથી વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે આમાં માણસના આત્મલક્ષી વલણો કામ કરતા હોય છે. અને મેં કીધું તેમ કે આવો વિચાર એ તત્કાલીન સમયમાં એકલા ગોસેને તો આપેલો જ હતો પહેલા તો સર્વપ્રથમ, પણ કંઈક અંશે આપણને વોન થ્યુનેન, જર્મનીના બીજા વિચારક હતા, તે બીજા કુર્નોટ હતા, અને મેં કીધું તેમ કે કુર્નોટ, ગોસેન, થ્યુનેન એ પણ આ ટાઈપના સિમિલર વિચારો મૂકેલા. થોડા ભિન્નતા છે એ લોકોના વિચારોમાં, પણ છતાં પણ બેઝિકલી એ લોકોનો જે મૂળ, જે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુના મૂલ્યમાં માંગની તીવ્રતા કોના પર આધારિત છે, વસ્તુની જરૂરિયાત એ માંગમાં કઈ રીતે પરિવર્તિત થાય છે, અને આ મૂલ્ય નિર્ધારણમાં બહુ મહત્વનો ફાળો ભજવે છે, એવું આપણી સમક્ષ તે વખતે નવીન સ્વરૂપમાં આ લોકોએ મૂકેલું હતું. બીજું એમનું જે ખાસ કહેવું હતું કે ભાઈ કોઈ પણ વસ્તુનું આ રીતે જે મૂલ્ય છે તે પણ અમુક વિશિષ્ટ મર્યાદા સુધી જ આપી શકાય. અને એ લોકો એવું કીધેલું કે ભાઈ અમુક વિશિષ્ટ મર્યાદા એટલે હું, તો કે ભાઈ સીમાંત મર્યાદા. ગોસેને આપણને સીમાંત શબ્દ આપ્યો નથી, પણ એમનું જે કહેવાનું હતું કે ભાઈ છેલ્લી વસ્તુનું મૂલ્ય, છેવટનું મૂલ્ય, એવો શબ્દ પ્રયોગ એમણે તત્કાલીન સમયમાં કરેલો છે. તો ગોસેનના જે આપણે એમ કહીએ કે ગોસેનનું જે મહત્વનું પ્રદાન છે, એ ગોસેનનું જે મહત્વનું પ્રદાન છે એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે એમના જે ઉપભોગ, જેને આપણે વપરાશ કહીએ છીએ, એ વપરાશ અંગેના જે કંઈ પણ નિયમો છે, જે કંઈ પણ સિદ્ધાંતો છે, એને લીધે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાં ગોસેનનું મહત્વ ખૂબ રહેલું છે એમ આપણે કહી શકીએ. એટલે ગોસેનને મેં કીધું તેમ કે ઉપયોગિતાવાદમાં, ઉપભોગમાં એ દ્રઢ શ્રદ્ધા હતી. વપરાશ અથવા તો ઉપભોગ અંગેનો જેમણે પહેલો નિયમ આપેલો હતો કે ભાઈ જેમ જેમ આપણે કોઈ પણ વસ્તુનો વપરાશ વધારીએ છીએ તેમ એ વસ્તુમાંથી પ્રાપ્ત થતો આનંદ કઈ રીતે વધતો રહે છે. આ અંગે આપણે એમ કહીએ કે ગોસેને જે વપરાશ અંગેનો, આનંદ અંગેનો કુદરતી નિયમ આપણી સમક્ષ એમણે મૂકેલો છે કે ભાઈ જેમ કોઈ પણ વસ્તુનો વપરાશ વધારીએ છીએ તેમ એમાંથી પ્રાપ્ત થતો સંતોષ એ કઈ રીતે વધતો જાય છે, તેમાંથી પ્રાપ્ત થતું સમાધાન કે યુટિલિટી કઈ રીતે વધે છે. એટલે આ અંગેનો જે એનો નિયમ છે તેને આપણે વપરાશનો, આનંદનો, દૃષ્ટિગુણનો
સંતોષનો કુદરતી નિયમ તરીકે ઓળખીએ છીએ. તો તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ ગોસેનના વપરાશ અંગેના જે વિચારો છે તેમાંનો પ્રથમ નિયમને ટૂંકમાં લખો. તો આપણે એમ લખી શકીએ કે ગોસેનના મતે એક જ પ્રકારનો વપરાશ આપણે વધારતા જઈએ, ઉપભોગ વધારતા જઈએ ત્યારે આનંદ સતત ઘટતો જાય છે અને અંતે છેવટે સંતૃપ્તિનું સંતોષનું બિંદુ આવી જાય છે. દરેક વસ્તુનો વપરાશ કરવા જઈએ છીએ ત્યારે એક તબક્કે માણસને મળતો કુલ સંતોષ એ મહત્તમ બને છે. જો અહીંયા આપણે ગોસેન શું કહે છે કે એક જ પ્રકારનો વપરાશ વધારતા જઈએ છીએ ત્યારે આનંદ છે તે સતત ઘટતો જાય છે અને છેવટે સંતૃપ્તિનું બિંદુ આવી જાય છે. દરેક ચીજનો ઉપભોગ કરવા જઈએ છીએ ત્યારે એક તબક્કે માણસને મળતો કુલ સંતોષ મહત્તમ બને છે. આ તબક્કે માણસ કેટલી ઝડપથી કેટલી ત્વરાથી પહોંચશે તેનો આધાર વપરાશ કેટલી ઝડપથી કરવામાં આવે છે એના ઉપર નિર્ભર છે. જો આપણે એમ કહીએ કે ધીમે ધીમે વપરાશ કરવામાં આવે, ઉપભોગ કરવામાં આવે તો માણસનું મહત્તમ સંતોષનું બિંદુ એ ધીમેથી આવશે, મોડેથી પહોંચશે. પણ એક વખત આપણે એમ કહીએ કે કોઈ પણ માણસે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરી લીધો હોય અને ત્યાર પછી જો વધારાનો ઉપભોગ કરવામાં આવે તો માણસને મળતો કુલ સંતોષ ઘટશે. તો આ ઉપભોગ અંગેનો પ્રથમ નિયમ ગોસેનનો છે એમ આપણે કહી શકીએ. બોલો બાળકો, આમાંથી તમને શું ખબર પડી? હું બોલી ગયો તેમાં કંઈક તમને ખબર પડી ખરી? કોઈ મને જવાબ આપો. ચાલો, કોઈને સમજણ પડી કે નથી પડી? બાળકો, શું સમજણ પડી? ગોસેનનો જે પ્રથમ નિયમ છે તેમાં ખબર પડે છે બાળકો? તો ગોસેનનું કહેવું એમ છે કે જ્યારે એમણે શબ્દ વાપરેલો કયો છે કે એક જ પ્રકારનો ઉપભોગ વધારતા જઈએ ત્યારે, બરાબર? શું કહે છે ગોસેન? આપણને શું કહે છે કે એક જ પ્રકારનો વપરાશ. ઓકે, એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આનું જો સ્પષ્ટતા કરવી હોય તો આપણે એ રીતે કરી શકીએ કે ધારો કે હમણાં બરાબર 11:30 પોણા 2 થયેલા છે, બરાબર? અને તમને બરાબરની ભૂખ લાગી છે. ઓકે, તમારા આપણે કહીએ છીએ કે ઘરમાં જે કંઈ પણ વડીલ છે, મધર છે, એમણે રોટલી કે રોટલા બનાવેલા છે. ઓકે, હવે રોટલા એક જ લોટમાંથી બનાવેલા છે, કમ્પ્લીટ એક જ ઘઉંના હોય તો ઘઉંની રોટલી સમાન છે, જુવાર હોય તો જુવારના રોટલા, બાજરી હોય તો બાજરીના, મકાઈ હોય તો મકાઈના, એક જ સમાન ગુણવત્તાવાળા છે. તમને ભૂખ લાગેલી છે, બરાબરની ભૂખ લાગેલી છે, તો આપણે એમ કહીએ કે તમે જમવા માટે બેઠા. ઓકે, તો આપણે કહીએ છીએ કે તમે જ્યારે ભૂખા છો ત્યારે પહેલી રોટલી કે પહેલો રોટલો ખાવ છો ત્યારે તમને સૌથી વધારે સંતોષ મળે છે. ગોસેન એને આપણે એમ કહીએ છીએ કે ઉપભોગ, એ રોટલી એ વસ્તુનો ઉપભોગ કરવાથી આનંદ મહત્તમ મળે છે. આનંદ શબ્દ વાપરેલો છે. પછી માર્શલે એને તૃષ્ટિગુણ શબ્દ વાપર્યો, સંતોષ શબ્દ વાપર્યો. આપણે અહીંયા સમજવાનું શું છે તો કે આનંદનો મતલબ સંતોષ, સુખાકારી, સુખ, આપણે એમ કહીએ કે ખુશી, સમાધાન, કોઈ પણ શબ્દ તમે વાપરી શકો. ગોસેને એના માટે આનંદ વાપરેલો છે. પહેલી રોટલી ખાઈએ, આપણે બરાબર ભૂખ લાગેલી છે તો આપણને બહુ પુષ્કળ આપણને સંતોષ મળે. પછી એક જ પ્રકારનો ઉપભોગ એટલે શું છે? સમાન વસ્તુનો આપણે બીજી વખત પાછી બીજી રોટલી ખાઈએ તો પહેલા એકમમાંથી આપણને જેટલો સંતોષ કે આનંદ મળ્યો એ બીજામાંથી ઘટતો જાય. ત્રીજી રોટલી ખાઈએ છીએ તો આપણને વધારે ઘટે છે, ચોથી રોટલી ખાઈએ છીએ તો આપણને વધારે ઘટે છે. સંતોષ કેવો થાય છે? ઘટતો જાય છે. એક જ પ્રકારનો ઉપભોગ વધારતા જઈએ છીએ ત્યારે આનંદ છે તે સતત ઘટતો જાય છે અને એક બિંદુ એવું આવી જાય કે તમે ભાઈ ધરાઈ ગયા. હવે તો એ સંતૃપ્તિ, સંતોષ નું છેવટે આપણે એમ કહીએ કે ભાઈ આપણી ભૂખ મટી જાય ખાઈએ એટલે, તો એ ત્યાં તમને મહત્તમ એક તબક્કો એવો આવે કે જ્યાં માણસને કુલ સંતોષ એ મહત્તમ બને છે. હવે આ તબક્કે કેટલી ઝડપથી માણસ પહોંચે તેનો આધાર છે એ કેટલી ઝડપથી ખાય છે. બહુ ઝડપથી ખાય તો ઝડપથી સંતોષ મળી જાય, ધીમે ધીમે ખાય તો ધીમે ધીમે એને સંતોષ પ્રાપ્ત થાય. પણ એક વખત એ ધરાઈ જાય છે એટલે આપણે ગોસેન શું કહે છે કે એક વખત મહત્તમ સંતોષના બિંદુએ માણસ પહોંચી જાય અને ત્યાર પછી પણ જો એ ખાવાનું ચાલુ રાખે, ઉપભોગ કરવાનું ચાલુ રાખે, વપરાશ કરવાનું ચાલુ રાખે તો માણસને મળતો કુલ સંતોષ એ ઘટતો જાય છે. તો આને કહેવામાં આવે છે ગોસેનનો ઉપભોગ અંગેનો, વપરાશ અંગેનો પ્રથમ નિયમ. ઓકે, હવે ગોસેન આપણે બીજો નિયમ પણ આપણી સમક્ષ મૂકે છે. એટલે આપણે એમ કહીએ કે આ જે ગોસેનનો પ્રથમ નિયમ છે તેને પછીથી આપણે એક સૈદ્ધાંતિક નામ આપ્યું, ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ. માર્શલે એને શું નામ આપ્યું કે ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ. તો આપણે એમ કહીએ કે આનું તો મેં કીધું માર્શલે 1890 માં પુસ્તક લખ્યું, ગોસેને 1856 માં વિચાર આપેલા હતા. તો તમે વિચાર કરો કે 54 ને 6 60 ને 70 ને 20 90 તો લગભગ 36 વર્ષ પહેલા ગોસેને આ વિચારો આપેલા હતા. 36 વર્ષ પહેલા. માર્શલે એનો 1890 માં એને ફરીથી
આપણે એમ કહીએ કે અલગ શબ્દ આપી અને પછી એનો આપણે કહીએ કે ફરીથી એનું નવું સર્જન કર્યું. પણ જેને આપણે ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ કહીએ છીએ તે આપણને ગોસેનના વિચારોમાં જોવા મળે છે. પછીથી જેવન્સે પણ આ ગોસેનના જ વિચારોને આપણે કહીએ કે સીધા આપણને ઉપયોગ કરેલો હોય એવું લાગે, કારણ કે જેવન્સ પણ બહુ પછીથી આવેલા વિચાર જ છે. બીજો જે વપરાશ અંગેનો કે ઉપભોગ અંગેનો નિયમ આપણી સમક્ષ મૂકે છે કે માણસની સામે વપરાશ માટેની અનેક ચીજ વસ્તુઓ પડેલી હોય છે, કારણ કે માણસ કઈ એક જ રોટલી ખાઈને કઈ પોતાનું જીવન એ આપણે એમ કહીએ કે વ્યતીત કરતો નથી. માણસની સામે આપણે એમ કહીએ કે ઉપભોગ માટેની ઘણી બધી ચીજ વસ્તુઓ એ ઉપયોગ કરતો હોય છે. તો આપણે એમ કહીએ કે દાખલા તરીકે આપણે કહીએ કે આપણે રોજબરોજ હજારો વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ હજારો વસ્તુઓનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો આ બધી વસ્તુઓમાંથી ઉપયોગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ તો દરેક વસ્તુમાંથી આપણને સંતોષનું બિંદુ ક્યારે મળે, તો આપણે એમ કહી શકીએ કે ગોસેન એવું કહે છે કે દરેક વસ્તુના વપરાશમાંથી સંતૃપ્તિનું બિંદુ જ્યાં સુધી આપણે એમ કહીએ કે એ વસ્તુનો વપરાશ કરવાથી દરેક વસ્તુમાંથી પ્રાપ્ત થતો જે સંતોષ છે તે દરેક વસ્તુના સંદર્ભમાં મહત્તમમાં મહત્તમ બને. તે ક્યારે મહત્તમ બને, એના કેટલા એકમો દરેક ચીજ વસ્તુઓના લેવા પડે એ અંગે પણ ગોસેને કેટલીક સ્પષ્ટતા કરેલી છે. જ્યાં સુધી દરેક વસ્તુનો આપણે ઉપયોગ ચાલતા વપરાશ કરતા જઈએ અને દરેક વસ્તુમાંથી આપણને એવું લાગે કે ભાઈ અહીંયા બસ આ વસ્તુમાંથી મને સંતોષ અહીંયા પ્રાપ્ત થઈ ગયો, એવી રીતે દરેક વસ્તુમાંથી પ્રાપ્ત થતો સંતોષ જ્યારે મહત્તમ એટલે સંતૃપ્તિનું દરેક વસ્તુના સંદર્ભમાં બિંદુ આવી જાય દરેક ચીજ વસ્તુઓમાંથી, ત્યારે આપણે એમ કહી શકીએ કે માણસનો મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. અને એ પ્રમાણમાં એટલા પ્રમાણમાં માણસે દરેક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને એ મહત્તમ સંતોષનું બિંદુ પ્રાપ્ત કરી શકે. ફરી પાછું દાખલા તરીકે મેં કીધું તેમ કે ભાઈ આપણે માણસ છે તો માણસને અનાજ પણ જોઈએ, વીજળી પણ જોઈએ, કપડાં પણ જોઈએ, ફર્નિચર પણ જોઈએ, મકાન પણ જોઈએ, બૂટ ચંપલ પણ જોઈએ, નોટબુક બી જોઈએ, મોબાઈલ પણ જોઈએ. આપણે શું કરીએ છીએ અનેક ચીજ વસ્તુઓનો આપણે ઉપભોગ કરવા માટે, ઉપયોગ કરવા માટે, વપરાશ કરવા માટે આપણી સમક્ષ આવી ચીજ વસ્તુઓ અને સેવાઓ ઘણી બધી પડેલી હોય છે. પણ મેં કીધું તેમ કે આટલી બધી વસ્તુઓ જ્યારે આપણે વાપરતા હોઈએ તો મહત્તમ આપણે, કારણ કે માણસ એ તર્કબદ્ધ વર્તન કરે છે, બુદ્ધિપૂર્વકનું વર્તન કરે છે, એટલે આપણે એમ કહી શકીએ કે દરેક વસ્તુમાંથી આપણે એમ કહીએ કે દરેક વસ્તુની જે સંતોષ આપવાની જે આપણે એમ કહીએ કે ઉપયોગિતા છે તે અલગ અલગ છે. તો દરેક વસ્તુનો ઉપયોગ કરવાથી એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા છે એ ઉપયોગિતામાંથી મહત્તમમાં મહત્તમ સંતૃપ્તિનું બિંદુ આવે ત્યાં સુધી એ વસ્તુનો ઉપભોગ કરવો જોઈએ. અને એ જગ્યાએ આપણે એમ કહીએ કે એનો ઉપયોગ બંધ કરવો જોઈએ કે દરેક ચીજ વસ્તુઓમાંથી અને સેવાઓમાંથી એક સમાન સંતોષ પ્રાપ્ત થાય. અને એક સમાન સંતોષ પ્રાપ્ત થાય દરેક ચીજ વસ્તુઓના વપરાશના એકમોમાંથી, ત્યારે આપણે એમ કહી શકીએ કે માણસ જે છે તેને સૌથી વધારેમાં વધારે સંતોષ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણી સમક્ષ મેં કીધું તેમ કે ઉપભોગનો વપરાશનો બીજો નિયમ આપેલો છે. પછી માર્શલે એના પરથી મેં કીધું તેમ કે જેને આપણે સમસીમાંતનો સિદ્ધાંત કહીએ છીએ, સમસીમાંત દૃષ્ટિકોણનો સિદ્ધાંત કહીએ. માર્શલે પછી શું કર્યું કે દરેક વસ્તુની કિંમત આપણે જે ચૂકવીએ છીએ અને એ વસ્તુમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ છે એ દરેક વસ્તુની કિંમત અને એમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ એ સર્વ ચીજ વસ્તુઓમાંથી જ્યારે ઇક્વલ થાય, સમાન થાય, ત્યારે મહત્તમ સંતોષ એ માણસને મળે છે. આવું માર્શલે આપણને સમસીમાંત દૃષ્ટિકોણના સિદ્ધાંત પરથી આપણને સમજાવેલું છે. તો પણ એના બીજ આપણને અહીંયા જોવા મળે છે. એના વિચારો આપણે ગોસેને આપેલા હતા કે દરેક વસ્તુમાંથી પ્રાપ્ત થતો સંતોષ કોઈક વસ્તુના એકમો વધારે લેવાથી આપણને પ્રાપ્ત થાય, કોઈક વસ્તુના ઓછા એકમો લેવાથી પ્રાપ્ત થાય, પણ દરેક ચીજ વસ્તુમાંથી પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ જ્યારે સમાન થાય ત્યારે મહત્તમ સંતોષની અનુભૂતિ થાય. તો આપણે એમ કહી શકીએ કે પહેલો જે સિદ્ધાંત છે વપરાશ અંગેનો એ મેં કીધું એમ કે ઘટતી જતી ઉપયોગિતા, એને આપણે ઘટતા જતા દૃષ્ટિગુણના સંદર્ભમાં મૂકી શકીએ. અને બીજો જે છે તેને આપણે સમસીમાંત દૃષ્ટિગુણ કે ઉપયોગિતાના નિયમોના સંદર્ભમાં આપણે એને મૂકી શકીએ. પણ મેં કીધું તેમ કે પછી માર્શલે એના જે એમના જે વિચારો છે એમાં રહેલી જે નબળાઈઓ છે, ત્રુટીઓ છે, તેને એને વ્યવસ્થિત સ્વરૂપમાં આપણી સમક્ષ મૂકેલી છે. પણ એના મેં જે કીધું તે પ્રમાણે કે માર્શલના જે ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણના આને શબ્દ વાપરેલો છે ઘટતી જતી ઉપયોગિતા, અને બીજો શબ્દ વાપરેલો છે સમસીમાંત ઉપયોગિતા. એમણે ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણ અને સીમાંત ઉપયોગિતાના સંદર્ભમાં માર્શલે સિદ્ધાંતો આપેલા છે. ગોસેનનો જે ત્રીજો વપરાશનો નિયમ છે તે કે ગોસેન આપણી સમક્ષ એવું કહે છે કે ભાઈ એને આપણે વપરાશનો ત્રીજો નિયમ કહીએ છીએ કે નવી નવી જો આપણે એમ કહીએ કે આનંદ મેળવવાની રીતો શોધાય, એટલે ઉત્પાદનની નવી નવી પદ્ધતિ શોધાય, અથવા તો આપણે એમ કહીએ કે જૂની જે પદ્ધતિ છે એનો વિસ્તાર થાય, તો આપણે એમ કહી શકીએ કે કુલ આનંદ વધારવાની શક્યતા ઉપસ્થિત થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ટૂંકમાં આપણે કહીએ કે વસ્તુની જે ગુણવત્તા છે, વસ્તુના જે એકમો છે એમાં જો આપણે એમ કહીએ કે પરિવર્તન કરવામાં આવે
એને ઉત્પાદન કરવામાં પણ જો પરિવર્તન આવે તો આપણે એમ કહી શકીએ કે માણસનો જે સંતોષ છે, માણસને જે વસ્તુ વાપરવાથી, જે ઉપભોગ કરવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે એને વધારવાની શક્યતા ઊભી થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગોસેનના જે વિચારો છે એમાં જે ભૌતિક સુખાકારી છે એમાં માનવીની જે ઈચ્છાઓ છે, માનવીની જે ડિઝાયર છે, માનવીની જે આકાંક્ષાઓ છે એ પ્રમુખ સ્થાને છે, કેન્દ્ર સ્થાને છે, અને એને ધ્યાનમાં રાખીને એને અધીન રહીને જ માણસ એ ખર્ચ કરતો હોય છે, આવું આપણને ગોસેન કહે છે. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ, પછી પાછો ટીવાયનો મારો લેક્ચર છે એટલે આપણે અહીંયાથી આપણી મીટિંગને પૂર્ણ કરીએ. હવે પાછા આપણે મંગળવારે ભેગા થઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે એવા બાજરીના લાડુની રેસીપી લઈને આવી છું જે 1, 2, 3 ફાયદા નહીં પરંતુ 100 ફાયદા આપશે. શિયાળામાં કડકડતી ઠંડીમાં તમારા શરીરમાં ગરમાવો પેદા કરશે, લોહીનું પરિભ્રમણ વધારશે અને તમારા શરીરમાં નવી શક્તિનો સંચાર કરશે. કોઈ પણ હોય, તમારા ઘરમાં નાના છોકરાઓથી લઈને મોટા બધા એક લાડુ દરરોજ ખાઈ શકે છે અને ઇમ્યુનિટી પાવરને વધારી શકે છે. તો ફ્રેન્ડ્સ, આ બાજરી ગોંદના લાડુની રેસીપી માટે એક લાઇક ચોક્કસથી આપજો. જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે કંઈક નવી રેસીપી તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે. ચેનલ પર નવા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો, ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. તો સૌપ્રથમ આપણે અહીંયા ઘીનું માપ જોઈ લઈએ. તો મેં અહીંયા 200 ગ્રામ ઘી લીધું છે અને જેટલું ઘી લીધું છે તેટલો જ આપણે અહીંયા ગોળ લેવાનો છે. એટલે કે 200 ગ્રામ ઘી છે તો 200 ગ્રામ ગોળ લેવાનો છે. અને ગોળ અને ઘીના માપ કરતાં બાજરીના લોટનું માપ થોડુંક વધારે, એટલે કે 250 ગ્રામ લેવાનું છે. તો મેં બધું જ માપ ગ્રામ પ્રમાણે લીધું છે. તો 200 ગ્રામ ઘી, 200 ગ્રામ ગોળ અને 250 ગ્રામ બાજરાનો લોટ. ત્યારબાદ હું અહીંયા તમને લાડવા માટેના બીજા ઇન્ગ્રીડિયન્ટ બતાવી દઉં. તો 1/4 કપ આપણે અહીંયા ટોપરાની છીણ લેવાની છે. ડેસિકેટ કોકોનટ લીધું છે. 1/4 કપ આપણે અહીંયા હીરાકણી ગુંદર લઈશું. ત્યારબાદ આપણે તેમાં 1/4 કપ અખરોટના ટુકડા, 1/4 કપ બદામના ટુકડા અને 1/4 કપ કાજુના ટુકડા ઉમેરીશું. 1/4 કપ અહીંયા આપણે કિસમિસ લેવાની છે અને 1/4 કપ આપણે અહીંયા મગજતરીના બી ઉમેરીશું. તો આ લાડુની રેસીપીની અંદર ડ્રાયફ્રૂટ તમે તમારી મરજી પ્રમાણે વધારે કે ઓછી માત્રામાં ઉમેરી શકો છો. ગુંદર, ટોપરાની છીણ અને મગજતરીના બી ઉમેરીને પણ તમે આ લાડવા બનાવી શકો છો. મેં થોડા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેર્યા છે અને થોડી સારી ક્વોન્ટિટીમાં ઉમેર્યા છે, જેનાથી લાડુનો ટેસ્ટ સરસ આવશે અને શરીરમાં નવી શક્તિનો સંચાર થશે. તો અહીંયા ગુંદર, ટોપરાની છીણ અને મગજતરીના બી ઉમેરવા કમ્પલસરી છે અને આટલા માપમાં જ ઉમેરવાના છે.